સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા કરોડો રૂપિયાના નશીલા પદાર્થો પકડી આ વર્ષે ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મેળવી છે। સુરત શહેરમાં વર્ષ દરમિયાન એનડીપીએસ એક્ટ હેઠળ એસઓજી દ્વારા કુલ 208 કેસ દાખલ કરવામાં આવ્યા। આ તમામ કેસોમાં થઈને કુલ 303 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। સમગ્ર વર્ષ દરમિયાન કુલ 13,83,86,647 થી વધુની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કરાયો। સૌથી વધુ 136 કેસ ગાંજાના નોંધાયામાં, જેમાં 384 કિલોથી વધુ જથ્થો પકડાયો છે। મેફેડ્રોનના 46 કેસમાં 1 કિલો 272 ગ્રામ જથ્થો, જેની કિંમત 1.27 કરોડથી વધુ છે, જે જપ્ત થયો। અફીણના 10 કેસ નોંધાયા, જેમાં અફીણ, પોસ્ટડોડા, પાવડરનો સમાવેશ થાય છે। ચરસના 5 કેસમાં 987 ગ્રામથી વધુનો જથ્થો જપ્ત થયો, જ્યારે કોકેનમાં 1 કેસમાં 8.490 ગ્રામ ને હેરોઇનના 2 કેસમાં 19.677 ગ્રામ મુદ્દામાલ જપ્ત કરાયો। જ્યારે કોનેક્સ ટ્રી સિરપના 5 કેસમાં કુલ 571 નંગ બોટલો જપ્ત કરવામાં આવી। ઉપરાંત કુલ 2095 નંગ નશાકારક ટેબ્લેટ જપ્ત કરાઈ। ગાંજાના કેસોમાં સૌથી વધુ 206 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। 2025ના વર્ષની અંદર ડ્રગ્સના જે છે ટોટલ 208 ગુનો દાખલ થયેલ છે અને ટોટલ 303 આરોપીઓ ધરપકડ કરવામાં આવેલ છે। 13 કરોડ 23 લાખથી વધુનો મુદ્દામાલ જે છે ઝડપવામાં આવેલ છે। એમાં અલગ અલગ ડ્રગ્સ છે, એમાં ગાંજો, એમડી, અફીણ, ચરસ, કોકેન, હેરોઇન, કોનેક્સ સિરપ, નશાકારક ટેબ્લેટ આવી અલગ અલગ પ્રકારની જે એનડીપીએસની ચીજવસ્તુઓ પકડવામાં આવેલ છે। આ લોકોની અલગ અલગ જે એમઓ છે, એમાં છેલ્લે જે ઘણા બધા કેસો એવા થયેલા કે હાઇબ્રિડ ગાંજો જે છે એ થાઇલેન્ડથી અહીંયા ઘુસાડવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું, નવું ધ્યાનમાં આવતા એસઓજી ક્રાઇમ બ્રાન્ચે આના કેસો કરેલા છે અને હવે અમારી આ બાબતે પણ એક્ટિવિટી ઉપર નજર છે। ટોટલ ગયા વર્ષ કરતાં આ વખતે 300થી વધારે ટકાનો વધારો થયેલ છે કેસોમાં અને વધુ આરોપીઓ ઝડપાયેલા છે। તદુપરાંત એક એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1 જે વેસુ ખાતે માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે ઉદ્ઘાટન કરેલું, એની અંદર પણ જે પણ આવા કેસો કરવામાં આવે છે એની અંદર જે આરોપીઓ જે યુઝર્સના નામ આપે છે એ લોકોને પણ એના વાલીઓ સાથે બોલાવીને એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે। અને આપણા સુરત સિટીની અંદર 6 જે રિહેબિલિટેશન સેન્ટર આવે છે એની અંદર જે છે એ લોકોને જોઈન કરવામાં આવે છે અને એ લોકોને જો ફી બાબતે કંઈ પ્રશ્ન હોય તો એ લોકોને એમની સાથે સંકલન પણ કરવામાં આવે છે। સ્મીમેનના જે સાયકોલોજીસ્ટ છે એની સાથે પણ સંકલન કરવાની પ્રવૃત્તિ ચાલુ છે અને સમગ્ર પ્રવૃત્તિ જે છે એ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે અને વધુ 2024માં પણ વધારે ગુનાઓ દાખલ કરવામાં આવશે। યુવાનોને સંદેશ આપું છું કે ડ્રગ્સ છે એ તમારો કોઈ ઉકેલ નથી। તમે આજે લેશો તો કાલે તમે એના બંધારણ થઈ જશો, તમે પોતે શારીરિક અને માનસિક રીતે ખૂબ જ પાયમાલ થઈ જશો અને પછી આગળ જતાં તમારે આમાં કોઈ જ આનો ઉકેલ નથી। એટલે આ ડ્રગ્સ છે એ હાથથી જ દૂર રહેવું એ સૌથી હિતાવહ બાબત છે।